કતારગામ બીઆરટીએસ બસ અકસ્માત મામલો યોજાયેલી બેઠક બાદ મેયરની પત્રકાર પરિષદમાં મેયર દક્ષેશ માવાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજેશ પટેલ સહિત શાસકો હાજર. પત્રકાર પરિષદ દરમિયાન મેયર દક્ષેશ માવાણીનું નિવેદન. ઘટના અંગે ભાજપ અધ્યક્ષ પણ ઘણા વ્યથિત છે. આજે શાસકો અધિકારીઓ જોડે બેઠક કરી હતી અને આવનારા સમયમાં ઘટના ન બને તે માટેના નિર્ણયો લેવાયા છે. ઘટના ન બને તે માટે ડ્રાઈવરોની લાયકાત નક્કી કરાશે. ડ્રાઈવર નશાની હાલતમાં પકડાશે તો તે જ દિવસે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. બસમાંથી ટિકિટ વિના જો કોઈ પણ પકડાશે તો તેવા સંજોગોમાં એજન્સી સામે પણ કાર્યવાહી કરાશે. ભવિષ્યમાં જો આ પ્રકારની ઘટના બનશે તો એજન્સી સામે પણ કાર્યવાહી કરાશે. નિયત કરેલા સ્ટોપ સિવાય બસ જો અન્ય સ્થળે ઊભી રાખવામાં આવશે તો પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા 1 વર્ષમાં કયા બસ કંડક્ટર વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે તેના તમામ રેકોર્ડ પણ તપાસવામાં આવશે. જે નિયમ અમે આજે લીધા છે તેમાં ડ્રાઈવર અને કંડક્ટરની એક તો લાયકાત અમે નક્કી કરશું. વિજિલન્સ ટીમને બ્રેથ એનાલાઇઝર દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની તપાસ વિજિલન્સના ઓફિસર જ કરીએ છીએ જ્યારે પણ રેડ પાડે ત્યારે. અને આનો રિપોર્ટ રોજ બનાવીને જવાબદાર અધિકારીને આપવામાં આવશે. નશાની હાલતમાં જો કોઈ ડ્રાઈવર પકડાય તો તેનો તે જ દિવસે એની એફઆઈઆર થઈ જશે. કર્મચારીને ઓછો પગાર આપવા માટે જવાબદારી ઉપર કાર્યવાહી કરવામાં આવશે. ચોરી, ટિકિટ નહીં આપી, મારપાટ જેવી બાબતો પણ ધ્યાનમાં અમારી આવે છે કે ડ્રાઈવરો અને કંડક્ટરો કરે છે. તો તે માટે એજન્સી સામે એજન્સી અને તેની સામે પોલીસ કાર્યવાહી પણ અમે આગામી સમયે કરશું. ડ્રાઈવર કંડક્ટરને દિન 7માં તમામ ડ્રાઈવર કંડક્ટરને દિન 7માં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ યોગ્ય ચાર્જ વસૂલીને હવે સ્વીમેર હોસ્પિટલમાં જ એ લોકોને કરાવવું પડશે નિયર ડૉક્ટર પાસે. જે પ્રાઇવેટ ઓફિસમાં એજન્સીઓ કરાવતી તે હવે નહીં ચલાવી લેવામાં આવે. સ્થાનિક પોલીસનું સ્ટેશનમાંથી તમામ કંડક્ટરને કેરેક્ટર સર્ટિફિકેટ લેવું પડશે આગામી સમયમાં. બસમાં કઈ કઈ સુવિધા આવે, સૂચના હોવી જોઈએ તેનું ચેકલિસ્ટ બનાવવામાં આવશે. જવાબદારી અધિકારીની સહીથી દર માસે ચકાસણી કરી તેનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. જે બસમાં ડિજિટલ નથી તેને તાકીદ ચાલુ કરવામાં આવશે. વિજિલન્સની ટીમ તપાસમાં જો કોઈ પણ ટિકિટ વગર મુલાકાતી મળે તો માત્ર કંડક્ટર જ નહીં પરંતુ એજન્સી સામે પણ સુરત મહાનગરપાલિકા નાણાકીય ઉચાપત જેવી પોલિસીની ફરિયાદ નોંધી પરમેનન્ટલી ટર્મિનેટ કરવામાં આવશે. મીટિંગ લાગત એજન્સીઓ મુખ્ય જવાબદાર વ્યક્તિ હાજર ન રહેતા તેઓને સોકોજ નોટિસ આપી ખુલાસો માંગો તેમજ બ્લેકલિસ્ટની કાર્યવાહી કરવી. હવે ભવિષ્યમાં નાના મોટા એક્સિડન્ટ થશે તો ડ્રાઈવર સહિત એજન્સી ઉપર પણ ગુનો દાખલ કરવામાં આવશે. કારણ કે સુરત મહાનગરપાલિકા ડ્રાઈવર અને કંડક્ટર સાથે કોન્ટ્રાક્ટ નથી કરતી, એ એજન્સી સાથે કોન્ટ્રાક્ટ કરશે. તો આવનારા સમયમાં એજન્સી પર પણ એફઆઈઆર કરવામાં આવશે. ક્રોસિંગ સ્પીડ પર 0 થવું જોઈએ તેમજ સ્પીડ લિમિટ નક્કી કર્યા મુજબ બસ ચાલે તે માટે મોનિટરિંગ કરવામાં આવશે. બસ સ્ટોપ સિવાય ક્યાંય પણ ડ્રાઈવર પેસેન્જર ઉતારે તો તેની પર કાર્યવાહી કરવામાં આવશે. ભવિષ્યમાં કોઈ ઘટના બને તો કેસ ટુ કેસ સહાય કંપનીમાં બિલમાંથી ચૂકવવામાં આવશે. એક્સિડન્ટ કરનાર કોઈ પણ ડ્રાઈવર લાયસન્સ સસ્પેન્ડ માટે મહાનગરપાલિકા તરફથી કરવામાં આવશે. કોઈ ડ્રાઈવર પકડાય તેને આરટીઓમાં જાણ કરીને પરમેનન્ટ એનું લાયસન્સ કેન્સલ કરવામાં આવશે. છેલ્લા 1 વર્ષમાં બીઆરટીએસ તથા સિટી લિંકમાં મોબાઈલ ચોરી તથા મારામારીનો ગુનો જે થઈ એ લાસ્ટ 1 વર્ષનો અમે રિપોર્ટ મંગાવીએ છીએ કઈ બસમાં થયું તો એના આધારે એ કંડક્ટર પર અમે કાર્યવાહી કરશું. નૈતિક રેશમવાલા, વી ઇન્ડિયા ન્યૂઝ, સુરત.